જેલમાં જવું એ સારી બાબત તો નથી જ, પરંતુ ખેડૂતો માટે લડતા લડતા, ખેડૂતોના હક અને અધિકાર માટે લડતા લડતા જેલમાં જવું એ ગર્વની બાબત છે. રાજુભાઈ પહેલાં કરતાં ડબલ તાકાતથી, ડબલ મજબૂતીથી જેલની બહાર આવ્યા છે. એ આપણા સૌ માટે ખુશીની અને ગર્વની બાબત છે. ગુજરાતભરના ખેડૂતોના મુદ્દામાં આમ આદમી પાર્ટી અને રાજુભાઈ પ્રવીણભાઈના નેતૃત્વમાં જે રીતે અગાઉ લડતા આવ્યા છે એ રીતે પણ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડતા રહીશું, એવી જ અપેક્ષા સાથે જય કિસાન. બોટાદ કરડા કેસને લઈ રાજુ કરપડા અને પ્રવીણ રામ જેઓ છેલ્લા 108 દિવસથી જેલમાં બંધ હતા તે હવે જેલની બહાર આવ્યા છે અને આવતાની સાથે જ એક પત્રકાર પરિષદ કરી હતી, જેમાં ગોપાલ ઇટાલિયાનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદના હળદળ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલો ગરમાયો હતો. પોલીસ ઉપર પથ્થરમારો થયો હતો અને જે બાદ આપણે જોયું હતું કે 85 થી વધુ લોકોની આ મામલામાં ધરપકડ કરી લેવામાં આવી હતી, જેમાં ઘણા બધા સમયથી લોકો જેલની બહાર આવતા હતા. પરંતુ પ્રશ્ન એક રહેતો હતો કે પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલમાંથી બહાર ક્યારે આવશે, અને હવે તેઓ જેલની બહાર આવી ચૂક્યા છે અને એક પત્રકાર પરિષદ કરી હતી અને જેમાં ગોપાલ ઇટાલિયાનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે શું કહ્યું છે પહેલા તે સાંભળી લઈએ. આજે ખૂબ જ ખુશીનો દિવસ છે કે ગુજરાતના ખેડૂતોના લોકપ્રિય નેતા અને અમારી આમ આદમી પાર્ટીના આગેવાન એવા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા, ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિતના તમામ આગેવાનો આજે આપણી વચ્ચે આવ્યા છે. ખૂબ લાંબા સમય સુધી એમણે જેલની અંદર યાતનાઓ ભોગવ્યા પછી એમના પરિવારે પણ ખૂબ પીડા ભોગવી છે, ત્યારે આજે આ ખુશીનો દિવસ છે. હું રાજુભાઈને, પ્રવીણભાઈને, બધા આગેવાનોને અને એમના પરિવારજનોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે. જેલમાં જવું એ સારી બાબત તો નથી જ, પરંતુ ખેડૂતો માટે લડતા લડતા, ખેડૂતોના હક અને અધિકાર માટે લડતા લડતા જેલમાં જવું એ ગર્વની બાબત છે. રાજુભાઈ પહેલાં કરતાં ડબલ તાકાતથી, ડબલ મજબૂતીથી જેલની બહાર આવ્યા છે. એ આપણા સૌ માટે ખુશીની અને ગર્વની બાબત છે. ગુજરાતભરના ખેડૂતોના મુદ્દામાં આમ આદમી પાર્ટી અને રાજુભાઈ પ્રવીણભાઈના નેતૃત્વમાં જે રીતે અગાઉ લડતા આવ્યા છે એ રીતે પણ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડતા રહીશું, એવી જ અપેક્ષા સાથે જય કિસાન. આજે ખૂબ જ ખુશીનો દિવસ છે કે ગુજરાતના ખેડૂતોના લોકપ્રિય નેતા અને અમારી આમ આદમી પાર્ટીના આગેવાન એવા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા, ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિતના તમામ આગેવાનો આજે આપણી વચ્ચે આવ્યા છે. ખૂબ લાંબા સમય સુધી એમણે જેલની અંદર યાતનાઓ ભોગવ્યા પછી એમના પરિવારે પણ ખૂબ પીડા ભોગવી છે, ત્યારે આજે આ ખુશીનો દિવસ છે. હું રાજુભાઈને, પ્રવીણભાઈને, બધા આગેવાનોને અને એમના પરિવારજનોને મારી શુભેચ્છાઓ પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે. જેલમાં જવું એ સારી બાબત તો નથી જ, પરંતુ ખેડૂતો માટે લડતા લડતા, ખેડૂતોના હક અને અધિકાર માટે લડતા લડતા જેલમાં જવું એ ગર્વની બાબત છે. રાજુભાઈ પહેલાં કરતાં ડબલ તાકાતથી, ડબલ મજબૂતીથી જેલની બહાર આવ્યા છે. એ આપણા સૌ માટે ખુશીની અને ગર્વની બાબત છે. ગુજરાતભરના ખેડૂતોના મુદ્દામાં આમ આદમી પાર્ટી અને રાજુભાઈ પ્રવીણભાઈના નેતૃત્વમાં જે રીતે અગાઉ લડતા આવ્યા છે એ રીતે પણ આવનારા દિવસોમાં પૂરી તાકાતથી લડતા રહીશું, એવી જ અપેક્ષા સાથે જય કિસાન. ગોપાલ ઇટાલિયાનું સ્પષ્ટ કહેવું છે કે રાજુ કરપડા જે ખેડૂતો માટે આટલા બધા સમયથી લડ્યા છે તે ખેડૂતો માટે ગર્વની વાત છે, અને જેલમાં જવું તે આમ તો ખોટું છે, પરંતુ ખેડૂતો માટે લડતા લડતા જેલમાં જવું તે કામ ગૌરવની વાત કહેવામાં આવે છે. ગોપાલ ઇટાલિયાનું સ્પષ્ટ કહેવું છે કે રાજુ કરપડા આવનાર સમયમાં પણ ખેડૂતો માટે આમ જ લડતા રહેશે. આપણે અનેકવાર જોયું છે જે ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ કહેતા હોય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપ દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા જેલની બહાર આવે છે એના પછી હવે શું નવા જૂની તે કરી શકે છે. અને એ પહેલા તેમણે પત્રકાર પરિષદ પણ કરી હતી અને તેમાં તેમનું પણ ખારું મોટું નિવેદન સામે આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે હવે આગળના સમયમાં શું નવા જૂની જે છે થઈ શકે છે. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.